2014નું વર્ષ જે હતું એ એટલું ઐતિહાસિક વર્ષ હતું કે ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી હતી. જોકે એનડીએ ગઠબંધન પણ હતું. જોકે જે સિદ્ધિ હતી એ 2/3 બહુમતી સાથેની આ એક સિદ્ધિ હતી ને ભારતમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોએ 2/3 બહુમતીથી 2014માં સરકાર બનાવી. 11 વર્ષના વાણા વાઈ ચૂક્યા છે તો ભાજપનું સંકલ્પથી સિદ્ધિ અભિયાન સુશાસનના આ 11 વર્ષના વિકાસ કાર્યોની સિદ્ધિઓ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના છે અને આ 11 વર્ષના કાર્યકાળના સિદ્ધિઓ અને વિકાસ કાર્યોને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ સંકલ્પબદ્ધ સાથે સંકલ્પથી સિદ્ધિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ પણ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ મુદ્દે ભાજપના ગુજરાતના પ્રદેશ મીડિયા કન્વીનર છે યજ્ઞેશભાઈ દવે બનાસકાંઠા કમલમ ખાતે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આ કાર્યશાળામાં જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત જિલ્લાના તમામ મંડળો તેમજ જિલ્લા સમિતિના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. જેમાં કાર્યશાળામાં સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપતા યજ્ઞેશભાઈ દવે દ્વારા સમસ્ત કાર્યક્રમની રૂપરેખા અને આયોજન અંગે ખાસ આ કાર્યશાળામાં તમામને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. સંકલ્પથી સિદ્ધિ. ભારતીય જનતા પાર્ટી વિશ્વનો એક જ માત્ર એવો પક્ષ છે કે ક્યારે એ પોતાના ચૂંટણી ઢંઢેરા શબ્દ વાપરતો નથી. સંકલ્પ પત્ર વાપરવામાં સંકલ્પ પત્ર વાપર્યા બાદ શબ્દ વાપર્યા બાદ એ સંકલ્પ પત્રમાં રહેલા સંકલ્પોને સિદ્ધ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને સરકાર સાથે મળી કરતી છે. દેશની અંદર 2014માં એક રાજકીય પક્ષ અને એક વ્યક્તિએ વિકાસની રાજનીતિની શરૂઆત કરી. આવું આપીશું એક જ મુદ્દા એજન્ડાના સંપૂર્ણ વિકાસના નામે કોઈએ મત માંગે અને વિકાસના નામે મત માંગવામાં આવે. ભારતીય જનતા પાર્ટી એનડીએ સાથે સમર્થનમાં હતી. ભારતીય જનતા પાર્ટીના એટલા સાંસદોનું સંખ્યાબળ થયું કે સ્વતંત્ર સરકાર બનાવી શકે એવી પ્રથમ બિન કોંગ્રેસી સરકાર અસ્તિત્વમાં આવી 2014. તો ગાંધીનગરથી ખાસ આ કાર્યશાળા માટે બનાસકાંઠા પધારેલા ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે આ કાર્યક્રમના મીડિયાને જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર જે અત્યાર સુધીનું જે સંરક્ષણની સાથે વિકાસની જે ઝડપી ગતિ પર કામ કરી રહી છે અને આ જ એ કારણ છે કે પીએમ ના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેઓ સ્પષ્ટ કર્યું હતું કે સંકલ્પથી સિદ્ધિ એટલે કે ભારતીય જનતા પાર્ટી ઠાલા અથવા ખોટા વચન નથી આપતી, સંકલ્પ કરે છે અને એ સંકલ્પ સિદ્ધિ સુધી કારણિમિત થાય. તમામ સંકલ્પના કામો કેવી રીતે પૂર્ણ થયા છે તેની એક મોનિટરિંગ થાય છે અને સંકલ્પની એ સિદ્ધિ પૂર્ણ થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ એ કામગીરીને આખરી ઓક આપે છે, એટલે કામ પૂરું કરે છે. ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ પ્રમાણની સ્થિતિમાં કામ થાય છે. તો પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વ સમક્ષ પોતાનો એક મજબૂત અને સક્ષમ રાષ્ટ્ર તરીકે પીએમએ ભારતને રજૂ કર્યું છે. પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલા પછી દેશના દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કરીને આતંકવાદીઓને ટેકો આપતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો સંકલ્પ હતો પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થયો છે. પીએમ મોદીના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં ડબલ એન્જિન સરકાર અને અન્ય જગ્યાએ પણ સરકારના અનેક વિકાસ કામો થયા છે. ગુજરાતમાં ખાસ કરીને અનેક વિકાસ કામો થયા છે. રાજ્યના વિકાસ માટે સતત પીએમ અને તેમની ટીમ કાર્યરત છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચના અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સર્વાંગી વિકાસની સાથે નવીનતાઓ દ્વારા ગુજરાતમાં જળસંચય અભિયાનની ગૌરવપૂર્ણ સિદ્ધિઓ સામે આવી છે અને અનેક કામો થઈ રહ્યા છે. તેમાં સર્વાંગી વિકાસના અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે જણાવ્યું હતું કે આગામી 9મી જૂનથી 11 વર્ષની સેવા સુશાસન અને ગરીબોના કલ્યાણનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના
સરકારના 11 વર્ષ પૂર્ણ થયા. સંકલ્પથી સિદ્ધિ. ભારતીય જનતા પાર્ટી વિશ્વનો એક જ માત્ર એવો પક્ષ છે કે ક્યારેય એ પોતાના ચૂંટણી ઢંઢેરા શબ્દ વાપરતો નથી. સંકલ્પ પત્ર વાપરવામાં આવે. સંકલ્પ પત્ર વાપર્યા બાદ, શબ્દ વાપર્યા બાદ એ સંકલ્પ પત્રમાં રહેલા સંકલ્પોને સિદ્ધ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને સરકાર સાથે મળીને કરતી હોય છે. અને એ ભારતીય જનતા પાર્ટીએ જેટલા સંકલ્પ આપ્યા એટલા સંકલ્પ પૂર્ણ કર્યા. આ 11 વર્ષની અંદર જે સંકલ્પો પૂર્ણ થયા એ સંકલ્પોની જે સિદ્ધિ મળી આપણને, એ સિદ્ધિની જાણ સામાન્ય જન સુધી કરવાની જવાબદારી એ આપણી છે. અને એના માટે આ સંકલ્પથી સિદ્ધિ 11 વર્ષ સેવા અને સુશાસનના એક અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનમાં રાજ્ય સ્તરે હવે જિલ્લાની કાર્યશાળા આજે છે, ત્યારબાદ શક્તિ કેન્દ્ર અને મંડળ એ આપે એ જ મુજબ અને એ જ કેડર પ્રમાણે આપણે યોજવાની રહેશે. પરંતુ એક વાત એટલી ચોક્કસ કહી શકાય કે દેશની અંદર 2014માં એક રાજકીય પક્ષ અને એક વ્યક્તિએ વિકાસની રાજનીતિની શરૂઆત કરી. આવું આપીશું એક જ મુદ્દા એજન્ડાના સંપૂર્ણ વિકાસના નામે કોઈએ મત માંગ્યા અને વિકાસના નામે મત માંગવામાં આવે. ભારતીય જનતા પાર્ટી એનડીએ સાથે સમર્થનમાં હતી, પણ ભારતીય જનતા પાર્ટીના એટલા સાંસદોનું સંખ્યાબળ થયું કે સ્વતંત્ર સરકાર બનાવી શકે એવી પ્રથમ બિન કોંગ્રેસી સરકાર અસ્તિત્વમાં આવી 2014. આ અભિયાનની સાથે જ ઘણા કાર્યક્રમો પણ યોજાશે. સંકલ્પ સે સિદ્ધિ અભિયાન દ્વારા ભાજપના કાર્યકરો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને અમલ કરશે. દરેક બૂથ, શક્તિ કેન્દ્ર અને મંડળ સુધી કાર્યકરો પહોંચે તેવી યોજના બનાવવામાં આવી છે. કાર્યકર્તાઓ 11 વર્ષની સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ હેઠળ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવાનું કામ કરશે. 9 જૂને એક ડિજિટલ સ્પર્ધા પણ યોજાશે, જે અંતર્ગત મોદી સરકારના 11 વર્ષ પર એક ટૂંકી વિડીયો ચિત્રાત્મક ગ્રાફિક્સ સંબંધિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તો વળી 10 અને 11 જૂનના રોજ શહેર અને સર્જનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. શહેર સ્તરીય આયોજન શહેરમાં દરેક જે મોટા મોટા શહેરો છે તેમાં આ કાર્યક્રમ થશે. પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર જળ સંરક્ષણના હેતુથી તળાવો ઊંડા કરવા અને કુવાઓ રિચાર્જ કરવા વગેરેના સંરક્ષણ પર સતત કાર્ય કરી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ પર આપણે બધા એક માતા વૃક્ષના નામે એક વૃક્ષ વાવવું જોઈએ અને તેનું જતન પણ કરવું જોઈએ. તો વળી 11 જૂનના રોજ ભાજપના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોફેશનલ એક કાર્યક્રમ યોજાશે, જે અંતર્ગત આ સમાજ છે કાર્યક્રમ લોકો સાથેનો, જેમાં શહેરના અગ્રણી ડોક્ટરો, એન્જિનિયરો, વ્યાવસાયિકો, ચાર્ટર્ડ એકાઉન્ટ વગેરે 3 ક્ષેત્રોમાં વિકસિત ભારત વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ભાજપ સંગઠનના મંડળ સ્તરે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન પણ થશે. વિકસિત ભારત બનાવવા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે. તમામને સંકલ્પ લેવામાં આવશે. શક્તિ કેન્દ્ર સ્તરે વિકસિત ભારત સંકલ્પ બેઠકનું આયોજન પણ કરવામાં આવશે. તો દરેક વિધાનસભા મત વિસ્તારમાં કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ માટે નોંધણી શિબિરનું આયોજન કરવામાં આવશે અને પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં, સાહિત્ય વિતરણ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોનું આયુષ્યમાન યોજનાનું સૌથી મોટું આ યોજના છે. યજ્ઞેશભાઈ દવે ખાસ આ યોજના ઉપર એટલે કે 100% સિદ્ધિ માટે કાર્યશાળા બનાસકાંઠા કમનમ ખાતે ભાર મૂક્યો હતો. તેઓ જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોનું આયુષ્યમાન યોજનાનો 100% લાભ મળે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે બૂથ પર આ કાર્ય કરવામાં આવશે. લોકોને અન્ય યોજનાઓના 100% લાભ મળી શકે છે અને આ યોજનાઓ તમામ લાભ માટેની પણ એક આખી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તો 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. તે પહેલા 15 થી 20 જૂન દરમિયાન મંડળોમાં યોગ તાલીમ શિબિરોનું પણ આયોજન કરવું જોઈએ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શહીદ દિવસ 23 જૂને અને તેમની જન્મજયંતિ 6 જુલાઈએ ઉજવવામાં આવશે. ત્યારબાદ શ્રેણીબદ્ધ કાર્યક્રમો ઉજવવામાં આવશે. તો વળી 25 જૂને કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટીના કાળા પ્રકરણની 50મી વર્ષગાંઠ પર લોકશાહી સેનાઓના સન્માન માટે સેમિનાર અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં જે સૈનિકો છે તેઓનું ખાસ સન્માન કરવામાં આવશે. તો આમ બનાસકાંઠામાં કમલમ ખાતે યોજાયેલી આ જિલ્લા કક્ષાની મહત્વની કાર્યશાળામાં ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવક્તા શ્રી યજ્ઞેશભાઈ દવે દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી ભાજપના અનેક ઐતિહાસિક વિકાસ કાર્યોની
જે યોજનાઓ છે જન જન સુધી પહોંચાડવાના તેમાં સેવા પહોંચાડવામાં આવશે. તે જ રીતે ભાજપ ન્યાયિક રીતે સાબિત કરશે કે તે માત્ર સંકલ્પ નથી લેતું પરંતુ તેને અંતિમ અંજામ એટલે કે સિદ્ધિ સુધી પહોંચાડી લોકોની સેવામાં પોતાનું અવિરત યોગદાન આપી રહ્યું છે. જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.